મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો, ભક્તો કથા સર્વશ્રેષ્ઠ છે, પરમાત્માના ચરિત્રો શ્રેષ્ઠ. મુક્તાનંદ સ્વામી કે કૃપાનાથ શાંતિ કેમ થાય? ભગવાન સ્વામિનારાયણ પોતે પ્રાગટ્યને પામ્યા, ત્યાંથી જે છપે એમ લીલા કરી બધી વાત કરી. ફરી વાર પૂછ્યું શાંતિ કેમ થાય? વન વિચરણની વાત કરી. ફરી પૂછ્યું શાંતિ કેમ થાય? ભગવાન સ્વામિનારાયણ કહે, સ્વામી તમે વિદાય લઈ લો, ગામડે જતા રહ્યો ને શાંતિ થશે. નિત્યાનંદ સ્વામી સામા મળ્યા. ભક્તો ભલભલા ક્યારેક ભૂલ કરી બેસે. અરે આગળ શ્રીમદ ભાગવત બોલશે, 17 પુરાણના રચયતા વેદ વ્યાસને શાંતિની પ્રાપ્તિ નથી થઈ જ્યાં સુધી પરમાત્માના ચરિત્રનું આલેખન ન કર્યું. યથા ધર્મ દેશવાર્થા મુનિ વરિયાન કીર્તિતા. તમે અદ્ભુત ભલે રચના કરી, પણ તમે જે રચના કરી એની અંદર ધર્મ છે, કદાચ અર્થ છે, પણ જેની અંદર મોક્ષનું બીજ નથી. ન તથા વાસુદેવશ્ચ મહિમા યનો વર્ણિત. તમે પરમાત્માના દિવ્ય ચરિત્રો અને પરમાત્માના મહિમાથી સભર રચના કરી નથી, માટે તમને શાંતિ પ્રાપ્ત નહીં થાય. શાંતિ પરમાત્માના ચરિત્રમાં હોય. મુક્તાનંદ સ્વામી જયારે ગયા, નિત્યાનંદ સ્વામી કીધું, ગુરુદેવ તમે ભૂલા પડ્યા, તમે ભૂલા પડ્યા. શાંતિ તો ભગવાન શ્રીએ કીધું એમાં જ હોય, એના ચરિત્રોમાં જ હોય એમ. અને મુક્તાનંદ સ્વામીના ભક્તો હા પડી. અને પછી મહારાજના ચરિત્રમાં ડૂબ્યા પછી સ્વામીને એવી શાંતિ થઈ. ભગવાન શ્રી વિદાય લીધા પછી દાદા ખાચરને જયારે વિરહ થયો, સ્વામીની પાસે આવીને કહેવા લાગ્યા, સ્વામી હું નહીં જીવી શકું ભગવાન શ્રીના વિરહમાં. કેમ? મારાનો વિરહ મારથી સહન નથી થતો, મારા હૃદયમાં ઉત્પાત થઈ રહ્યો છે. મુક્તાનંદ સ્વામી કહે, દાદા બેસો મારી સામે, હું તમને પરમ શાંતિ આપી દઉં. અને અદ્ભુત ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્ર સંભળાવ્યા, દાદાને પરમ શાંતિ આપી. માટે શાસ્ત્રો એમ કે પરમ શાંતિ નિકેતન. આ પુરાણી કહી રહ્યા છે, સોનક પરમ શાંતિનું નિકેતન જો કોઈ હોય તો પરમાત્માના ચરિત્રો છે.